સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી પૃથુરાજના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। વઢવાણના રાજા પૃથ્વીરાજની રાણી લાડબાઈ સૂતી હતી ત્યારે સ્વપ્નમાં બકી ઉઠી। રાજ માં પૃથ્વીરાજે પૂછ્યું, તું શું બકી? તેણે કહ્યું, મને શ્રી ઠાકોરજીના દર્શન થયા। ત્યારે પૃથ્વીરાજે પૂછ્યું, તારા ભાગ્ય શ્રી ઠાકોરજી 1665 પ્રદેશ પધાર્યા ત્યારે સેવક થઈ હતી। સેવાથી રીઝવી ચરણ સેવા પધરાવી આપી હતી અને નિત્ય મહેલમાં સેવા કરતી। પૃથ્વીરાજને બીજી રાણી ફૂલબાઈ હતી, તે પણ શ્રી ગોપાલલાલજીની સેવક હતી। તે પણ સેવા કરતી, પણ તેનામાં ભક્તિભાવ જોઈએ તેવો ન હતો। રાજા બંનેને સરખી રીતે જ રાખતો, તેમની સેવામાં કોઈને કશી પણ અડચણ આવવા દેતો નહીં। પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ ફૂલબાઈના મનમાં ઈર્ષા ઉપજી કે રાજા મારા કરતા લાડબાઈને વધારે ચાહે છે, તેથી આડા અવડા અને અનેક તોમતોક મૂકીને રાજાને ભંભેરવા લાગી। લાડબાઈના અવગણો ગાય અને પોતે વાલી થાય। તે એટલે સુધી કે રાજાએ ગુસ્સે થઈ લાડબાઈને અડગી મહેલમાં રાખી। પણ લાડબાઈ તો ધીરજથી પોતાની જિંદગી શ્રી ગોપાલલાલજીની સેવામાં ગાળવા લાગી। પ્રભુની સેવામાં એટલી બધી નિર્મગ્ન થઈ ગઈ હતી કે શ્રીજી સાક્ષાત પધારી રાણીના મહેલમાં આનંદ કરે, પોતાને જે કાંઈ ઈચ્છા થાય તે રાણી પાસે વાલથી માંગે। એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એક વિધવા બ્રાહ્મણી શામબાઈ વઢવાણથી 3 ગાંવ છેટે સીમાર ગામમાં રહે। તે પણ શ્રી ગોપાલલાલજીની સેવક હતી। તે ભાવથી સેવા કરે। પોતાનું આજીવિકાનું સાધન કાંઈ નહીં હોવાથી ગામમાં ભિક્ષા માંગી જે કાંઈ પણ મળે તેની રસોઈ કરી પ્રભુને ધરાવે છે। એક દિવસ તે બાઈને તાવ આવી ગયો, તેથી ભિક્ષા માટે જઈ શકાયું નહીં। ઘરમાં આગળનો પડેલો 5 કણકીનો લોટ હતો, તેના ઢોકળા બનાવી શ્રી ઠાકોરજી આગળ ધર્યા। પ્રભુ તો ભક્તાધીન છે, તેથી તે ઢોકળા પૂર્ણ સ્નેહથી આરોગ્યા અને રાણીના મંદિરે પધાર્યા। સુખસૈયા પર પોઢ્યા, પણ નિંદ્રા આવે નહીં, બહુ અકળાવા લાગ્યા। ત્યારે રાણીએ બહુ જ વિનયથી પૂછ્યું, આજ કેમ નિંદ્રા નથી આવતી પ્રભુ? ત્યારે શ્રીજી શ્રીમુક્તિ કહેવા લાગ્યા કે આજ નવીન સામગ્રી આરોગી છે, તેથી પેટમાં દુખે છે, માટે અજમા લાવો। આ બધી વાત ત્યાં ચોકીદાર હતો તે સાંભળી ગયો। કોઈ અન્ય પુરુષ મહેલમાં ભરાયો હશે એમ જાણી રાજાની આગળ જઈને ખબર કર્યા। એ ખબર સાંભળી રાજા બહુ તપી ગયો અને રાત્રિના સમયે રાણી પાસે જવા નીકળ્યો। ઓરડામાં પ્રવેશ કરી રાણીને પૂછવા લાગ્યો, બીજા કોણ પુરુષ આ મહેલમાં છે? મારો ડર રાખ્યા વિના તું કોની સાથે રાત્રિ દિવસ વાતો કરે છે? આજે હું ચોક્કસ તારી જિંદગીનો અંત લાવીશ। એમ કહી રાણીને પછાડી છાતી પર ચડી 2 લપાટ લગાવી દીધી। ત્યારે મહાનમ્રતાથી રાણી કહેવા લાગી, તે બીજો કોઈ પુરુષ નહીં પર પૂરણ પુરુષોત્તમ અવિનાશી પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતે જ હતા। એ પ્રભુ ભાવથી રાત દિવસ મારી સાથે ખેલે છે। એ બ્રાહ્મણીને ત્યાં જેમણે ઢોકળા ખાધા અને મારી પાસે અજમા માંગ્યા, તેથી જ આ બધો કંકાશ ઉત્પન્ન થયો છે। એ બ્રાહ્મણી અહીંથી 3 ગાંવ દૂર રહે છે, પ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવક છે, સેવામાં સંપૂર્ણ ભાવવાળી છે। આ વાત સમજ્યા પહેલા આપ તકરાર કરો છો। એ વાત સાંભળી રાજા વિસ્મિત થયો અને ખાતરી કરવા તુરત જ સ્વારને તેડાવી હુકમ કર્યો કે બ્રાહ્મણની વિધવા સ્ત્રી 3 ગાંવ દૂર ગામડામાં સીમારમાં ગામમાં રહે છે, ત્યાં આ બાબતની બધી તપાસ કરી લાવો।
જલ્દીથી પાછા આવો. તેથી હુકમને માથે ચડાવી વિલંબ કરતા નહીં તુરંત જ રવાના થયા. ત્યાં જઈ બ્રાહ્મણીનું ઘર શોધ્યું. તે બ્રાહ્મણી તો આ બાબત કશું જાણતી જ નહોતી, તેથી નિરાતે સૂતી છે. સ્વારોએ જઈને કહ્યું, રાજાની આજ્ઞા છે, તેથી બારણા ઉઘાડો. તે સાંભળી બહાર આવી ત્યારે સ્વારો વિનયથી પૂછવા લાગ્યા, તમારે ઘરે શેની સેવા છે? તમારી બ્રાહ્મણી કહે છે કે હું પ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવિકા છું. એમાં જ મને પૂર્ણ શ્રદ્ધા છે અને એ પ્રભુ જ મારી સર્વ સંભાળ લે છે. સવારોએ કહ્યું, તમોએ આજે શ્રી ગોપાલલાલજીને શું સામગ્રી ધરી હતી? બ્રાહ્મણીએ કહ્યું, મને તાવ આવ્યો હતો, તેથી ગામમાં ભિક્ષા માંગવા જઈ ન શકી, તેથી અગાઉની પડેલ પંચકણકીના ચૂનના ઢોકળા ધર્યા હતા. રાણીએ કહેલી વાત મળી તેથી સ્વાર સ્તબ્ધ થઈ ગયા અને બ્રાહ્મણીને કહેવા લાગ્યા, શ્રી ઠાકોરજી તો રાણીને મહેલે પધાર્યા છે અને તેને પેટમાં દુખે છે, તેથી રાણી પાસે અજમા માંગ્યા. એ સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી, મારી ભૂલ થઈ ગઈ. રાણીજીને કહેજો કે ફરીથી એમ નહીં કરું. સવાર ત્યાંથી નીકળી રાજા પાસે ગયા. રાજા સર્વ વૃત્તાંત સાંભળી બહુ જ ખુશી થયો અને કહેવા લાગો, પ્રિયા, તારી ભક્તિ ધન્ય છે. તે તો જગતપતિને વશ કર્યા છે. મારા દોષને ક્ષમા કર. અજાણપણાથી મેં તને કષ્ટ આપ્યું. એ દિવ્ય પ્રભુ શ્રી ગોપાલલાલજીના મને દર્શન કરાવ. રાણીએ દર્શન આપવા માટે પ્રીતેથી વાલાને વિનંતી કરી, પણ રાજાની સોખી છોડાવવા માટે તે વખતે પ્રભુ પ્રગટ થયા નહીં. તેથી રાણી વિનવા લાગી, વાલા, આ અણીના વખતે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. તમારી ગરીબ દાસી જાણીને તુરંત જ આવો. પ્રભુ મારા કાલાવાલા સ્વીકારો. શા માટે વાર લગાડો છો? આથી બીજા જનોને શું ખબર પડે કે આપ મારા શિરે બિરાજો છો? મેં હજી સુધી આપની પાસે કાંઈ જ માંગ્યું નથી. વાલા, આજે આપની પાસે યાચના કરવાનો સમય છે, તો માની જજો. જો તમારી પત જાશો તો જગતજનો નિંદા કરશે, પછી બચવાનો કોઈ હારો નહીં રહે. પૂરતી કુંવારી થશે. ત્યાં તો ઝળહળાટ કરતું ઓરડામાં મહા તેજ પ્રકાશ્યું. પ્રભુ શ્રી ગોપાલલાલજી પ્રગટ થયા. રાજા અને રાણી બંને ચરણમાં પડી ગયા. ભાવ ધરી પ્રભુને શિર નમાવ્યું. એ જ દિવસથી પૃથુરાજે શ્રી ગોપાલલાલજીને સર્વશ્રેષ્ઠ જાણી પ્રણ લીધું કે પ્રભુ શ્રી ગોપાલલાલ વિના કોઈને શીશ નમાવીશ નહીં. ભલે અન્ય કોઈ મહાન રાજા હોય, દાનેશ્વરી હોય, અગર કોઈ પણ દેવ હોય, પણ હું કોઈને શીશ નમાવીશ નહીં. પાડવું હોય તો શ્રી ઠાકોરજીના સેવક બનવું જ જોઈએ. આગળનો પ્રસંગ ભાગ 2 માં જોઈએ. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનો દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.